સંતરામપુરના ગલાતલા વાડી ગામે વરસાદમાં મકાન ધરાશય થતાં એકનું મૃત્યુ નિપજ્યું। રાત્રિ દરમિયાન ભારે વરસાદમાં મકાન ધરાશય થયું। મધ્યરાત્રિ ઘરમાં પરિવાર ઊંઘતો હતો અને મકાન ધરાશય થયું। વરસાદમાં મકાન પડતા પરિવાર મકાનના કાટમાળમાં દબાવ। બે બાળક સહિત પતિ પત્ની ઘરમાં સૂતા હતા અને મકાન ધરાશય થયું। મકાન પડતા પતિ ખાંટ પ્રવીણભાઈનું મૃત્યુ નિપજ્યું। બે બાળકો અને પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ। સારવાર અર્થે સંતરામ। શું ઘટના હતી? ગામ ગલાતલાવડી જે જૂનું મકાન ધસી પડવાથી મારા જે કાકાનો છોકરો છે પ્રવીણભાઈ ફુલાભાઈ ખાંટ એ અને મૃત્યુ પામેલ છે। તો એના જે 3 બાળકો છે અને પત્નીની પણ ઈજા થઈ છે। એના જે સરકાર આપણે જે સહાય આપે। ગામ ગલાતલાવડી સંતરામપુર તાલુકો। વરસાદને લીધે મારા કાકાના ઘર પડી જવાથી મારા જે કાકાનો છોકરો છે એમના વાઈસ 2-3 છોકરા છે એ પડી જવાથી અંદર જે ઘૂસ્યા છે ગ્રામજનોએ બધા અંદરથી નીકાળીને અને જે મારા કાકાનો છોકરો છે પ્રવીણભાઈ ફુલાભાઈ ખાંટ એ મૃત્યુ પામ્યું છે। અત્યારે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે અને જે સરકાર ઈચ્છે અને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રામજનોની। શું નામ તમારું? ખાંટ વિક્રમભાઈ ભેમાભાઈ, ગામ ગલાતલાવડી।